મિત્રો વાંચજો અહીંયા, આવો ગોમતી ઘાટ સ્વચ્છ બનાવીએ, સ્વચ્છ ડાકોર. હવે સ્વચ્છ ડાકોર કેટલું છે ચલો એ જોઈએ આપણે. જો એક કદમ સ્વચ્છતા કયો, મેં એક કદમ ભર્યો છે અને આ સ્વચ્છતા આવી ગઈ છે. જો આ છે સ્વચ્છતા. અહીંયા સવારના 6 વાગ્યા છે. શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તિઓ અહીંયા ડાકોરમાં આવેલા નથી, પરંતુ હું અહીંયા આવેલો છું અને આ સ્થિતિ તમે અત્યારે જોઈ શકો છો. અહીંયા દુર્ગંધથી ભરેલી છે. એક સેકન્ડ પર તમે અહીંયા ઉભા નહીં રહી શકો. આ જુઓ અહીંયા આ કચરો, ન રહ્યો કચરો જ કચરો છે. ટોટલી કચરો છે. દુર્ગંધ મારે છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પણ ટોટલી ગંદુ પાણી, દુર્ગંધ મારે અહીંયા ટોટલી. આ બધી જગ્યા પર જુઓ, અહીંયા બધા પેશાબ કરે છે. આ શ્રદ્ધાળુ જ અહીંયા ભાવિ ભક્તો આવે ને આ બાજુ અહીંયા પેશાબ ખાનું છે. સ્વચ્છતા કી ઓર, સ્વચ્છતા કી ઓર, સ્વચ્છતા કી ઓર, લેકિન સ્વચ્છતા નહીં દેખાય તમને. અહીંયા છે ને લાખો ભાવિ ભક્તિઓ આવે છે. શ્રદ્ધાળુઓ અહીંયા ડાકોરમાં આવતા હોય છે રણછોડજી ભગવાનના દર્શનના અર્થે. આ ગોમતી ઘાટ પર તમે જોઈ શકો છો. અહીંયા તમને બતાવું છું આ હાલ છે. અહીંયા આ જુઓ તમે. અહીંયા શું આ સ્વચ્છ ના કરી શકે અહીંયાનું પાલિકા છે. આ તમે જુઓ. એ બીજી એક વસ્તુ બતાવું છે. આ રણછોડજી મહારાજ, રણછોડજી ભગવાન જે અહીંયા આવ્યા હતા. મેન ઘણું પવિત્ર જગ્યા છે મિત્રો. બસ હું તમને જણાવવા માંગુ છું કે આપણે આ પવિત્ર ધામ છે, તો પવિત્ર ધામને સ્વચ્છ રાખવું આપણી પણ જવાબદારી છે. અને અહીંયા જે કામ કરે છે, જેનો અધિકાર છે, તે લોકો પણ જો પોતાના મનોભાવથી જો અહીંયા કરશે તો આ એક પવિત્ર ધામ જે છે અને સાચા અર્થમાં સ્વચ્છ થઈ શકે છે મિત્રો. જય રણછોડજી ભગવાન.